તો સુરેન્દ્રનગરમાં લીંબડી ડેપોની બેદરકારી સામે આવી છે। ત્યારે લીંબડી જઈ રહેલી એક વિદ્યાર્થીનીને ડેપોની બેદરકારીને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો લીંબડી એસટી ડેપો દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પાસ પર ફોટો અને સ્ટેમ્પ ન હોવાથી કંડક્ટરે તેને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો। આ બાબતે વિદ્યાર્થીની અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થતા પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પેસેન્જરોથી ભરેલી બસ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી, જેને કારણે અન્ય મુસાફરોને પણ હાલાકી વેઠવી પડી હતી। ત્યારે લીંબડી ડેપો દ્વારા ફોટો અને સ્ટેમ્પ વગરનો પાસ ઇસ્યુ કરવાની ગંભીર બેદરકારી સામે આવી છે। જ્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝના સંવાદદાતાએ ડેપો મેનેજરનો સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન રિસીવ કરવાનું ડેપો મેનેજરે ટાળ્યું હતું। આ ઘટનાથી એસટી વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા હતા અને મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે એસટી વિભાગ આ અંગે શું કાર્યવાહી કરે છે। વિદ્યાર્થી પાસમાં આઈ કાર્ડમાં ફોટો નહોતો અને સિક્કો મારેલ નહોતો, તો એ બેનને મેં એવું કીધું કે તમે ટિકિટ લઈ લો, કાયદેસર ટિકિટ લેવી પડે તમારે। તો એ બેન એમ કે આ પાસમાં આમ જ જવાનું થાય, ટિકિટ લેવાની થતી નથી, તમારે પોલીસ સ્ટેશન લેવી હોય તો લઈ લો। ડેટ હતો કે પાસ અવેલેબલ ડેટ તો નહોતો, પણ એમાં સિક્કો મારેલો, ફોટોય નહોતો અને સિક્કોય મારેલો નહોતો। સિક્કો નહોતો। ક્યાંથી બેઠા હતા? ક્યાં? સુરેન્દ્રનગરથી બેઠા હતા। પછી મેં પાસ ચેક કર્યો ત્યારે આ ડેરીએ પહોંચવા આવ્યો ત્યારે મેં કીધું એમને કે તમારો આ પાસ ન ચાલે એમ। તો એમણે મને એવું કીધું એમ કે પાસ તો મારે આમ જ જવાનું થાય એમ કે, અને અત્યારે તે ટિકિટ લેવાની નથી થતી એમ, આમાં જ તે ટિકિટ તો આમ જ ફડાઈશ પાસ। તમે અત્યારે ક્યાં આવ્યા? તમે અત્યારે ક્યાં છે? ફરિયાદ નોંધાવી કે શું? હા, નોંધાઈ, નિવેદન દીધું મારું પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર। ઓકે, કંડક્ટરે પાસ જોયું, ટિકિટ ફાળવી, તો એમને મને એમ કહી દીધું કે તમારું ફોટો નથી, તમારી ટિકિટ નહીં ફળવે। અને પછી એમને એમ કહી દીધું કે આ પાસ ફોટો છે, તો બસમાંથી હેઠે ઉતરી જાવ કે આ ટિકિટ ફળી લો। એટલે પછી મેં ના પાડી દીધી, કેમ કે હું મારી રીતે બધી રીતે સાચી હતી એટલા માટે મેં ના પાડી દીધી। અને પછી ત્યાં વઢવાણથી સુરેન્દ્રનગર બીજી વાર બસ રિટર્ન કરી અને પછી ત્યાં બી ડિવિઝને સ્ટોપ કરી અને વઢવાણ ત્યાંથી 5 મિનિટ ઊભી રહી હતી અને એ જેવું ને તેવું બોલતી હતી એ કંડક્ટર। બસ ડેપો મેનેજર કઈ વાત થઈ તમારે? મેનેજર પાસે એને કઈ વાત જ નથી કરી, એને કઈ ક્વેશ્ચન કીધો જ નથી, તો પછી ક્યાંથી એને આન્સર કરી? એને ડાયરેક્ટ અહીંયા પોલીસ સ્ટેશન જ આવવું અને વધારે જેમને તેમ બોલતી હતી। તમારો પાસ પૂરો થઈ ગયો તો? પાસ નવો જ હતો, 2 દિવસમાં હું આવતી નથી કોલેજે, એટલા માટે મારે ફોટો લગાડવાનો બાકી રહી ગયેલો હતો, એટલા માટે એને કંઈ શ્યોર કરેલું નહીં। અને પછી એને મને જેમને તેમ બોલવા માંડીને ટિકિટ ફળવીને એમ કે બસમાંથી હેઠે ઉતરી જાઓ, ટિકિટ લઈ